પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગરથી એક પત્ર કરવામાં આવ્યો છે અને માહિતી મંગાવવામાં આવી છે. લખવામાં આવ્યું છે પ્રતિ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ તમામ. તો બધા જ જિલ્લાઓ અને નગર શિક્ષણ સમિતિ. પત્ર જોઈએ એના પહેલાં ગઈકાલે એક મેં વિડીયો અપલોડ કર્યો છે, જેમાં ખાલી જગ્યા મંગાવ્યા પહેલાં PLM એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જનરલ મેરિટ લિસ્ટ બહાર પાડી શકે કે કેમ, તો એને લગતો વિડીયો છે. તમે આ વિડીયોના અંતમાં જોવા માગતા હોય તો ડિસ્પ્લે પર જોઈ શકો છો. આમાં વિષય જોઈ લઈએ. પત્ર આજે કરવામાં આવ્યો છે. એમાં વિષય ધોરણ 6 થી 8માં ભાષા વિષયના શિક્ષકોની માહિતી મોકલવા બાબત. તો અહીંયા માહિતી માગી છે ફક્ત ભાષા વિષયના શિક્ષકોની જ માહિતી માગી છે. આ સિવાય બીજા કોઈ પણ વિષયની માહિતી માગી નથી વિષયમાં. વાંચી લઈએ. ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે 31/7/2024ની સ્થિતિએ રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે. હવે અહીંયા 31/7/24 લખેલું છે. એ એટલા માટે લખ્યું છે, આજની તારીખ એટલા માટે નથી લખી કારણ કે 31/7 સુધીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ શાળામાં હાજર એડમિશન આપવાના હોય એ બધા આપી દેવામાં આવે છે. મોટા ભાગે 1-2 વિદ્યાર્થી આમ તેમ થતો હોય કે અધવચ્ચે છોડીને બીજી શાળામાં દાખલ થતો હોય અથવા તો સર્ટી લઈને જતા રહેતા હોય, તો મોટાભાગે 31/7 સુધી બધા એડમિશનો થઈ જતા હોય. તો એટલા માટે એ સ્થિતિએ કેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર છે એના અનુસંધાને ત્યાં કેટલા શિક્ષકોની જરૂર છે એ મહેકમ મંજૂર કરવામાં આવે છે. તો એના અનુસંધાન મુજબ આગળ જોઈ લે. ધોરણ 6 થી 8માં ભાષા વિષય માટે મંજૂર કરવામાં આવેલ મહેકમ પૈકી કામ કરતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભાષાવાર, બધા જ ભાષા કોઈ પણ ભાષા પર લેવાયેલા હોય તો એની માહિતી તારીખ 26/12/24ના રોજ 11 કલાક પહેલાં આ ઈમેલ સાથે મોકલી આપવા ગૂગલ સીટની લિંકમાં બિનચૂક ભરવાની રહેશે. તો આ માહિતી 26/12/2024 સુધી મોકલવાની છે. આ જે જિલ્લા ફેરબદલી માટેના જે ઓર્ડરો છે એ પણ જનરેટ થવાના છે. એટલે આજે કયા જિલ્લામાંથી કઈ સ્કૂલમાંથી કયા શિક્ષકો જવાના છે એ પણ ખબર પડી જશે. તો એના સંદર્ભે એ પ્રમાણે 26/12 સુધી શાળા દ્વારા સીટ તૈયાર કરી શકાય છે અને ખાલી જગ્યા થતી હોય આજની તારીખે તો એ પણ દર્શાવી શકાય. એટલા માટે 26/12/24 સુધી મંગાવવામાં આવ્યું છે. તો એ પ્રમાણે ખાલી જગ્યા કેટલી છે એ ભાષાની ખબર પડી શકશે. હવે આના પરથી એક વાત આપણે જાણી શકીએ કે ફક્ત ભાષાની જગ્યા ખાલી જગ્યા મંગાવી છે, બીજા વિષયની કેમ મંગાવી નથી. તો એક તારણ પર્સનલી મંતવ્ય કહી શકાય કે ભાષા વિષયની જે ભરતી છે એમાં વધારો કરી શકે છે સરકાર. બાકીના જે વિષય છે એની ખાલી જગ્યાના ડિટેલ તો ઓલરેડી એમની પાસે હોય છે. એ આગલા વિડીયોમાં મેં મૂક્યું છે, તમે લાસ્ટમાં જોઈ શકો છો. તો એમાં જગ્યા વધારવાની ઈચ્છા નથી એવું લાગી રહ્યું છે. જો વધારે તો ખૂબ સારું રહેશે અને વધારે એવી આશા પણ રાખીએ છીએ. પરંતુ ભાષાની માહિતી મંગાવેલી છે એટલે ભાષામાં તો ચોક્કસ વધારી શકે એવું લાગી રહ્યું છે. અને આ જે નીચે પત્ર ફોરવર્ડ કરવામાં આવ્યો છે નાયબ શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. એ જ પત્રમાં ફોરવર્ડિંગનો સિક્કો મારીને જિલ્લાઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો અહીંયા દેવભૂમિ દ્વારકા દ્વારા આ પત્ર ફોરવર્ડ કરવામાં આવ્યો છે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને. એટલે એ જિલ્લાના જેટલા પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એમને ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આવી રીતે દરેક જિલ્લાના પત્ર અલગ અલગ દરેક તાલુકામાં ફોરવર્ડ કરીને દરેક શાળાઓ પાસેથી માહિતી મંગાવવામાં આવશે અને 26 સુધી ત્યાં પહોંચી જશે. તો કેટલી જગ્યા ખાલી છે અને કેટલી જગ્યા વધારી શકાય એ પણ ખબર પડી જાય. તો એ હિસાબથી આ પત્ર કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક જ વિષય માટે મંગાવવામાં આવી છે. તો બધા વિષયની પણ જગ્યા મંગાવે એવી આશા રાખીએ છીએ અને વધારેમાં વધારે જગ્યા ભરે એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ.